મહેસાણા શહેરમાં રાષ્ટ્રીય સુરક્ષાના સંદેશ સાથે મહિલા મોરચા દ્વારા એક વિશેષ સિંદૂર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા રાષ્ટ્રભક્તિ અને સ્ત્રી શક્તિનું પ્રતીક બની હતી, જેમાં મહેસાણા જિલ્લાની મહિલાઓએ તિરંગા ઝંડા સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમનું આયોજન મહેસાણા શહેર મહિલા મોરચા દ્વારા કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીનીઓ, મહિલાઓ અને પોલીસે પણ સક્રિય સહભાગિતા નોંધાવી હતી। આ યાત્રાનું આયોજન મહેસાણા શહેર પ્રમુખ કિરણસિંહ રાણાની આગેવાની હેઠળ નાગરિક સમિતિના બેનર હેઠળ કરવામાં આવ્યું હતું। યાત્રા પહેલા એક મીટિંગનું આયોજન થયું હતું, જેમાં જિલ્લાની હોદ્દેદાર બહેનો, શહેર સંગઠનની મહિલાઓ, પૂર્વ કોર્પોરેટર બહેનો અને મહિલા મોરચાના સભ્યોએ ભાગ લીધો હતો। આ મીટિંગમાં યાત્રાને સફળ બનાવવા માટેની રણનીતિ અને આયોજન પર ચર્ચા કરાઈ હતી। યાત્રામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યુવા પેઢીની દેશભક્તિ દર્શાવી, જ્યારે લેડીઝ પોલીસની હાજરીએ કાર્યક્રમમાં શિસ્ત અને સુરક્ષાનું વાતાવરણ ઉમેર્યું હતું। મહેસાણા જિલ્લા મહિલા મોરચાની બહેનોએ આ યાત્રાને સાર્થક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।